નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. આણંદ વહેરાઈ માતા પાસે શાક માર્કેટની બાજુમાં છેલ્લા 25-26 વર્ષથી ધામા નાખીને વ્યાપાર કરતા, પોતાની મરજી મુજબ જગ્યાનો ઉપયોગ કરતા લોકોને કોઈ રોકટોક ખરી કે પછી ગમે તે વ્યક્તિ ગમે તે જગ્યાએ વહીવટ કરી શકે છે? શું નામ તમારું સાહેબ? સુરેશ યાદવ. ક્યાંના છો તમે? યુપી. તો અહીંયા તમે કયા હિસાબે અહીંયા આગળ તમે આમ તમારું આટલા વર્ષોથી અહીંયા આગળ તમારું સામ્રાજ્ય જમાયું છે? આ મ્યુનિસિપાલિટી में है ને પરમિશન મળે છે. બરોબર. હા. એટલે તમને એવું કે ગમે તે જગ્યા ઉપર ગમે તે ધંધો થાય એવું છે તમને? ના, મ્યુનિસિપાલિટી હેરાન બી કરે છે, એવું નહીં કે નહીં કરે. કોઈ હેરાન કરે તે વખતે તમે શું કરો છો? તો બંધ કરી દઈએ છે. અચ્છા અચ્છા, બંધ કરી દઈએ. બરોબર. આપણે વચ્ચે બંધ કરી નાખેલા 15 દાડા. બરોબર. અને પછી પાછું ફરી ચાલુ કરો છો? ફરી હે ને. બરોબર. એટલે જગ્યાનું કોઈ ભાડું કે કશું ના હોય એવી જગ્યા તમે શોધો છો? ના ના, એવું કશું નહીં. તો ભાડાની જગ્યા તમને કોઈ જગ્યાએ મળતી નથી? ના, મળે છે ને. તો એ લેતા નથી તમે? ના ના, એ ઓળખણના હિસાબે થાય. તો તમારે 25 વર્ષથી કોઈ ભાડું નહીં, ટેક્સ નહીં, લાઇટ બિલ નહીં, તો તમને એટલો તો ફાયદો થયો ને અહીંયા ગુજરાતમાં આવીને? લોકોની ખૂબસૂરત બનાવેલી, શણગારેલી, માલ ભરેલી લારીઓનું કચ્ચર ગાણ બોલાવ્યું છે, પરંતુ આ રસનું કોલું છેલ્લા 26 વર્ષથી અહીં અડીખમ છે. તેનું સચોટ કારણ શું? આપ कितने साल से यहाँ पर रहते हो? 25 साल से. तो इसका किराया कुछ देते हो? મંદિર ખાતા है. कौन मंदिर? कितना किराया देते हो? 10 રૂપિયા 20 રૂપિયા ऐसा. અહીં અલગ અલગ લારીઓ છે. ચા, ભજીયા, ફ્રૂટ, શેરડીના રસનું કોલું. આ રસના કોલાના માલિકનું કહેવા મુજબ છેલ્લા 25-26 વર્ષથી શેરડીના રસનું કોલું અહીં ચલાવે છે અને 10-20 રૂપિયા આપે છે. અહીં જ રહેવા, ખાવા પીવાની તમામ સગવડો કરી છે. ભોજન માટે ગેસનો બોટલ, સગડી, કુકર, રહેવા સૂવા પાથરવા માટે ગોદડી, ચાદરો તમામ અહીં મોજૂદ છે. જો કોઈ વ્યક્તિને 10-20 રૂપિયામાં આટલી મોટી સુખ સુવિધા મળતી હોય તો તેને હાથે કરીને મોટી રકમનું મકાન, દુકાન ખર્ચો કરવાની કોઈ જરૂર ખરી? ના કોઈ લાઇટ બિલ, ના કોઈ મોટું ભાડું, ના કોઈ સરકારી ટેક્સ. બસ 10-20 રૂપિયા આપો અને પોતાની જિંદગી ચલાવો. ગામની જગ્યા જે નાગરિકો માટેની સુવિધા છે તે છીનવી લેવાની, નાગરિકોનું જે થવું હોય તે થાય. આ છે આણંદ. આણંદની વાત ન થાય ભાઈ. લોકો સરકારી કે ગામની જમીનને, જગ્યાને પોતાની સમજી, પોતાના બાપ દાદાની સમજીને ભાડું કે હપ્તા ઉઘરાવીને ગમે તેને પધરાવી દે છે. તે ક્યારેય એવું તો વિચારતા જ નહીં હોય કે આપણો પણ ભાડો ક્યારેક ફૂટશે. આવા વહીવટદારોના કારણે જ શહેરમાં ઘણીવાર ભાજપ બદનામ થાય છે. માટે આવા વહીવટદારોને સામે લાલ આંખ થવી જરૂરી છે. આ કહ્યા પછી બહુ તો 2-4 દિવસ માટે તેને ક્યાંક કાઢી મૂકશે. પછી આના આ જ વહીવટદારો અહીં આશરો આપીને ફરી પાછી કટકી ચાલુ કરી દેશે. આ છે આણંદ.